ગીર સોમનાથ જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ નાયબ મામલતદારને વેરાવળે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જો રૂપાલા જે અમારા સમાજ વિશે બોલ્યા છે તો આવા મોભીને ભાજપ સરકાર શા માટે ટિકિટ આપે છે। આ અમારી ક્ષત્રિય સમાજની એક એવી માંગ છે કે અમારે પાર્ટી સામે કંઈ વાંધો નથી, પણ રૂપાલા સાહેબ જે બોલ્યા છે તેનો વિરોધ તો સરકારે અમારી અપીલ છે કે રૂપાલાને ટિકિટ ન મળે તેવી અમારી માંગ છે। ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ રાઠોડ, ગીર સોમનાથ જિલ્લા ગરાસિયા રાજપૂત સમાજના પ્રમુખ। આજે આવેદન અમારે એટલા માટે આપવાનું છે કે ટૂંક સમય પહેલાં પરસોત્તમભાઈ રૂપાલા જે રાજકોટ સીટમાં જે ચૂંટણી લડવાના છે, જેણે રાજપૂત સમાજ વિશે ટીકા ટિપ્પણી કરી છે, અમારી બેન બેટી વિશે, જે રજવાડા વિશે, એને લઈને આજે આખા ગુજરાતમાં એક હલ્લાબોલ હાલે છે। એને લઈને અમે પણ સૂત્રાપાડા તાલુકામાં, ઉના તાલુકામાં, તાલાળ તાલુકામાં, વેરાવળમાં બધામાં જે આવેદન દઈ અને આજે અમે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનો એક અમારું હતું અને આજે અમે કલેક્ટર સાહેબને આવેદન અહીંયા દીધું છે। અમારો પ્રશ્ન એ છે કે સાહેબે જે ટીકા ટિપ્પણી કરી છે એના વિશે કહેવાનું એટલું જ છે કે એક ટિકિટ રદ થાય અને એ ટિકિટ ચૂંટણી અહીંયા ન લડે એટલે અમારો પ્રશ્ન સમાપ્ત થઈ જાય એમ છે। પણ છેલ્લા એક અઠવાડિયાથી આ વાત એટલી બધી વિઘ્ન બની ગઈ છે કે ના તો સરકાર પણ અમારી નોંધ લેતા, ના તો સામેથી ઉમેદવારને પણ એવું થતું નથી કે હવે અમારે પાછું વરવું જોઈએ એમ। વાત તો હવે ન્યાયવધિની છે, એકબીજાના સંસ્કાર, નીતિ, નૈતિકતા, જવાબદારી, આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે એમ। ને જેણે કીધું છે કે જે તમે રાજા રજવાડાએ બેન બેટીને વ્યવહાર કર્યા છે, આ સાહેબને ખબર નહીં હોય, એજ્યુકેટેડ છે, ઉંમર પણ છે ને પોતે હોશિયાર વ્યક્તિ છે, છતાં પણ જો આવા પ્રવચનો આપે એકબીજા સમાજને વૈન વિગ્રહ કરવાના અને વાતાવરણ તંગ બનાવવાના જો આવા પ્રશ્નો કરે છે, એના માટે જ અમારો ક્ષત્રિય સમાજ આજે એક બહોળી સંખ્યામાં રોડ માથે છે। અમારી બેન બેટી ક્યારેય ઘરની બહાર નથી નીકળતી, એના બદલે અમારે રોડ માથે આવવું પડ્યું છે। એક વાતાવરણ આવું બધું તંગ બનાવી દીધું છે। અરે સાહેબ, હર વખતે કહેવામાં એમ જ આવે કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખે, માફ કરી દે, મોટા મન છે, માફ કરી દીધા છે। ઇતિહાસ જન્મીને ઇતિહાસ નથી લઈને આવતા, ઇતિહાસ બનાવવા પડે છે ભાઈ। જન્મે છે ને, રાજા જન્મે એને ઘરે હોય તો એને રજવાડું મળે છે, પણ એને ઇતિહાસ ઊભો કરવા માટે ઇતિહાસ બનાવવો પડે છે, એમણે ઇતિહાસ નથી બનતા। હવે ટૂંક સમયમાં એમ કહીએ તો લગભગ બધા એમ જે સરદાર પટેલ વારસદારો એમ કહે છે કે અમે પટેલ વારસદારો છે, માનવા જોઈએ હોય, અમે ગરાસિયા રાજપૂતના વારસદાર છીએ, તો અમે કેમ કહીએ કે ભાઈ કંઈ ભૂલ થઈ ગયો, માફ કરવું, આ છે તે છે ને। અમને આ ટૂંક સમયમાં લગભગ સમાજનો, બધા સમાજનો એમ કે બહોળી સંખ્યામાં અમને એક સાથ પણ મળ્યો છે। એમાં 95% ઉપર તો કહીએ તમને પટેલ સમાજનો પણ સારો એવો સપોર્ટ અને સાથ છે। પટેલ સમાજની પણ બેન બેટી ખુલીને અમારા સમર્થનમાં છે। હા, ટૂંક સમયમાં જોયું છે થોડુંક કે રૂપાલા સાહેબના સમર્થનમાં આવે છે, નીકળ્યા છે, હોય બની શકે એકબીજાના સમર્થનમાં હોય, પણ ટીકા ટિપ્પણી અમે ક્યાં આદિ સુધી રાજપૂત સમાજે ક્યાં માગણી કરી છે? ક્યારે કીધું છે કે આને ટિકિટ આપો નકર અમે આંદોલન કરશું, અમને આ આપો એટલે આંદોલન કરશું, અમે માગ્યું છે કંઈ? તો મને 65 ને 62 રજવાડા તમને એક અમે પટેલ સાહેબના વિચારે એક ભારત બનાવવા માટે જો આપી દીધા હોય તો તમે એક ટિકિટ ન મૂકી હોગો ભલામણ? વિચાર તો કરો ને। તમને એ ગૌરવ ઇતિહાસ બનાવવો હોય તો ઇતિહાસ બનાવ્યો કેમ છે? પટેલ સમાજ પણ ઇતિહાસ બનાવ્યો કેમ છે? કારણ કે અમારા સમાજે જે 562 રજવાડા એક પટેલ સાહેબને કેવા પ્રમાણે આપી દીધા હોય તો પટેલ સમાજ આજે બહાર નીકળીને કહી દે કે ભાઈ પટેલ સમાજના અમારા પૂર્વજોના વખતના એક જ કહેવાથી 562 રજવાડા આપી દીધા હોય તો આજ પટેલ સમાજ એમ કહી શકે ભેગો થઈને રાજપૂત સમાજની સાથે રહીને કે તમારા રાજા રજવાડાના મ્યુઝિયમ અને કેસ્યુ બનાવવા પટેલ સમાજ તમારી સાથે છે, પટેલ સમાજનો ઇતિહાસ બની જાય। આજે ગાંધીનગર જોઈએ ને તો આમ કરવા જાય તો એના બાપનું છે, મુખ્યમંત્રી, ધારાસભ્ય બધું જ એનું છે। ધારે તો કરી શકે, નથી કરી શકતા એવું નથી કંઈ। સવાલ એક જ છે કે રાજપૂતો ગમતા નથી એ તો કઈ રીતે ભાંગવા અને કઈ રીતે આજ સુધી તો હાલો વાંધો ને, અમારે અંદરો અંદરની જે કંઈ હતી લડાઈ તો અમને લડતા હતા ને એમાં ખુશ રહેતા હતા, પણ રૂપાલા સાહેબે અમને જાગૃત કર્યા છે કે ભાઈ તમે બધા ભેગા થાઓ, માથા કાપવાની સિઝન ગઈ, માથા ભેગા થાઓ, કાપવાનું બંધ કરો, ભેગા થાઓ અને ભેગા થઈ અને જે કંઈ તમે નિર્ણય લેશો ને એનું કંઈક અમારા નિવારણ આવશે। એટલે અમે પણ હવે ધીરે ધીરે એક થવા માંગીએ છીએ ને એક થઈ ગયા છે। સાહેબ, ટિકિટ વહેલા તકે તમને એવું હજી પણ મનમાં થાય કે ન ભરો, ફોર્મ ન ભરો તો અમારી પેલામાં કહેવત છે ને કે ઘીના ઠામાં ઘી પડી જાય, હજી પણ
બાકી આ પ્રશ્ન હવે કોઈ અટકવાનો નથી જ્યાં સુધી આનો અંત નહીં આવે ને. બાકી તમને ખબર જ છે, લગભગ મારે મીડિયાના માધ્યમથી એ પણ કહેવું છે કે રાજા રજવાડા તો જે તે સમયમાં આપી દીધા છે, બરાબર. આજની કંઈ પાછી માંગ પણ નથી. ક્યાંય એની માંગ માટે ક્યાંય પણ અમારો સમાજ કંઈ રોડમાંથી આવ્યો છે? નથી આવ્યો. અમારા સમાજે ક્યાંય કીધું છે અમારા સમાજના 5 આગેવાનો ટિકિટ નહીં આપો તમે આંદોલન કરશું? નથી કર્યું. હર વ્યક્તિમાં અમે ક્યાંય ક્યાંયમાં પડવા માગતા જ નથી. શાંતિથી બેઠા હતા, હાવ આરામથી, એમ કે એમ જાણે કોઈ પણ જાતના ટેન્શન વગર અમારું કામ કરી, ધંધો કરી, ખાઈ પીને આરામથી જીવતા હતા. હવે અમારી પાસે કાંઈ નથી. તમને બધાને ખબર જ છે કે હવે કાંઈ નથી. પણ એક વસ્તુ રાજા રજવાડા વખતની અમે રાખી છે ને લગભગ બધાને ખબર છે કે એ વર્ષમાં એકવાર અમે એનું પૂજન કરીએ છીએ. અરવિંદ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, પ્રાંચી, ગીર સોમનાથ.